તો કેમ છો ગાડીના ડ્રાઈવર? આજે હું તમારા 1500 થી 2000 રૂપિયા બચાવવાનો છું. તમારે પણ ડેશબોર્ડ લાઇટિંગ લગાવવું છે, કિંમત મોંઘી પડે છે. તો આ લાઇટિંગ તમે લગાવી શકો છો માત્ર 385 માં, એ પણ ઘરે બેઠા. તો ચાલો હું તમને કઈ રીતના લગાવવાની બતાવી દઉં. પહેલા તો પાટિયું ખોલી લેવાનું છે, દરવાજાનું પાટિયું આવે ખોલી લેવાનું છે, પ્લાસ્ટિક આવે અને આ રીતના પતરી લઈને જે ગુંદર આવે ને ગુંદર કટિંગ કરી લેવાનું છે. અને ત્યાર પછી જે દરવાજામાં આ કેબલ જશે તે કેબલને ખોલી લેવાનું છે પહેલા, અને ખોલીને પછી અંદર વાયર રાખી દેવાનો છે. આ રીતનો વાયર નાખી દેવાનો છે એક, અને એક આ સીરીઝ લઈ લેવાની છે. જે સીરીઝ 385 માં મળી જશે. બે વાયર આવા આવે છે, વાયરને સોલી લેવાના લાગે છે. ધીરેથી વાયર સોલી લેવાના. બહુ વાયર પાતળા આવે છે એટલે ધીરેથી સોલ્ડરિંગ જેવું સોલ્ડરિંગ કરો તો સારું. આ રીતનું વેટી દેવાનું, પછી ટેપિંગ કરીને પછી વાયર આ રીતના અંદર નાખી દેવાનો છે અને લોક મારી દેવાનું છે, જે પહેલા હતું એવી રીતના. તમે જો હતું ને એમને પાછું આપણે લોક મારી દીધું છે. ત્યાર પછી આપણે જે લાઇટિંગ એલઈડી છે એને આ રીતનું હોલમાંથી કાઢીને જે પાછું પ્લાસ્ટિક હતું જે આપણે ઉખાડેલું એ રીતનું પાછું ચોંટાડી દેવાનું છે, જેથી કરીને અમે પાણી ભરાય ના. તો ત્યાર પછી આપણે પાટિયું લગાવી દેવાનું છે, જે પાટિયું ઉપર આવે એ પાટિયું લગાવ્યા પછી આપણે જે રીતનું જે લોક આવે, જે રીતના લોક ખોલેલા એ રીતનું લોક પાછો લોક કરી દેવાના છે. અને આ રીતની જે પાતળી પટ્ટી આવે ને જે થોડી ગેપ હોય ને એ ગેપમાં લગાવી દેવાની છે, પાછી દબાવી દેવાની છે, ફિટિંગ થઈ જાય. તો તમે જોઈ શકો તો આ રીતનું ફિટિંગ કરી દેવાનું છે આપણે. તો તમને બતાવી દઉં આખમ. તો પહેલા આપણે જે હેન્ડલ આવે હેન્ડલ લોક મારી દઈએ. પહેલા ફિટિંગ આપણે પ્રોપર કરવાનું છે. આ રીતનું સ્ક્રૂ લઈને જે ખોલેલું એ રીતનું પાછું ફિટિંગ કરી દેવાનું રહેશે. તમે જોઈ શકો છો આપણે ગોળ કમ્પ્લીટ લગાવી દીધું છે મસ્ત. આખો વિડીયો બનાવ્યો નહીં, કારણ કે વિડીયો આખો બહુ લાંબો થઈ જાય એમ હતો. આ વાયર કેબલ લગાવવાનો હતો એ આજે આપણે જે લોક અંદરની ડીકી આવે આગળ લગાવ્યું છે થોડું ઘણું. તમે જોઈ શકો છો આ રીતનું અંદર થોડું વાયર અંદર લઈ લીધું છે, અને અહીંથી જે મેન કેબલ આવે અહીંથી લીધો છે આપણે, ગોળ લીધો છે નીચે. અને જે ચાર્જિંગ પોઈન્ટ આવે એને મેન પાવર રાખ્યો છે આપણે. જે કંઈ બીજું વાયરિંગ કરી નહીં, કે વાયરિંગ તોડ્યું નહીં. તો જ્યારે ઈચ્છા થશે લગાવી દેવાની, ચાલુ કરી દેવાની. તો આ છે આપણો ફાઇનલ લુક. જો માત્ર 385 માં રેડી થઈ જાય આખું ડેશબોર્ડ લાઇટિંગ. બહુ મસ્ત લાગે છે. રાતે તમે રાતનું શો હોય તમને બતાવી દઉં. તો તમારી ગાડી નાઇટમાં કંઈક આવી દેખાશે. જોવો તમે છે ને આ ગાડી ઇકો છે, પણ તમને લાગે છે ઇકો હોય એવું લાગે છે? કઈ રીતની લક્ઝરીસ ગાડી લાગે છે ને. અને આને તમે ફેરવશો ને ડ્રાઇવરિંગ કરશો ને એટલે કંઈક અલગ જ ફિલિંગ આવશે. તો આ લાઇટિંગ માત્ર 385 માં લાગી જાય છે. અને તો 2025 માં જે લગાવતા હોય અને એના કરતાં તો 385 ની લાઇટિંગ બહુ મસ્ત બેસ્ટ છે. નવા વિડીયો જોવો હોય તો મારી આઈડીને ફોલો કરી દેજો. તો મળીએ આગલા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.